યુવાન કેસમાં અનૈતિક સંબંધોના ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી। અંકલેશ્વરમાં પરપ્રાંતીય યુવાનની કેસમાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। યુવાનની હત્યા અનૈતિક સંબંધોમાં થઈ હોવાના ઘટસ્ફોટ સાથે પોલીસે મહિલાના જમાઈ અને દીકરાની ધરપકડ કરી છે। અંકલેશ્વરમાં તાજેતરમાં સામે આવેલ એક હત્યાના બનાવે વિસ્તારમાં ચકચાર મચાવી છે। મૂળ ઉત્તર પ્રદેશના પરપ્રાંતીય યુવાન મુન્ના લક્ષ્મણ પાલની હત્યાના મામલે પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે। મૃતક યુવાનનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતો। આ મહિલા અંકલેશ્વરમાં પાનનો ગલ્લો ચલાવતી હોવાનું જાણવા મળ્યું છે। આ સંબંધ કે મહિલાના પરિવારજનોને જાણ થતા તણાવ ઉભો થયો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મહિલાના જમાઈ ભોલુ માનિક મંડલ અને સગીરભાઈના દીકરાએ મળીને યુવાનની હત્યા કરી હતી। આરોપીએ ગુનાને અંજામ આપ્યા બાદ મૃતદેહને સારંગપુર નજીક ફેંકી દીધો હતો, જ્યાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે। ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ। તારીખ 17/4/2026 રોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી અંજની ધારા સોસાયટી પાસે પોલીસને એક અજાણ્યા પુરુષની લાશ મળી આવે છે, જે શરૂઆતમાં એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી તરીકે હોય છે, પરંતુ પોલીસ ગણતરીના કલાકોમાં જ શોધી કાઢે છે કે આ ડેડ બોડી કોની છે। જે ખ્યાલ આવે છે કે આ ડેડ બોડી જે છે એ મુન્ના, કે જે લક્ષ્મણ પાલના દીકરા છે, જેની ઉંમર આશરે 43 વર્ષના છે અને એ યુપીના રહેવાવાળા છે, તેઓની છે। ત્યારબાદ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સના આધારે અને હ્યુમિનિટીના દ્વારા ગણતરીના કલાકોમાં જ કોના દ્વારા તેની તીક્ષ્ણ હથિયારોથી હત્યા થઈ છે તે શોધી કાઢવામાં આવે છે, જેમાં ધ્યાનમાં આવે છે કે મરણ જનાર મુન્ના લક્ષ્મણ પાલના કેટલાક અનૈતિક સંબંધો મહિલા સાથે હતા, શાંતિદેવી મંડળની સાથે, અને ત્યારબાદ જે છે તેમના જમાઈ એટલે કે ભોલુ માનિક મંડળ અને તેમનો દીકરો કે જે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે 18 વર્ષથી નીચેનું, તેમના દ્વારા જે છે એ આગલી રાત્રે એ વ્યક્તિની હત્યા કરવામાં આવેલી હતી। પોલીસે આ બંને આરોપીને હિરાસતમાં લીધા છે અને જે કાયદામાં આવેલું બાળક છે તેને એ પ્રકારે કે જે એક્ટ છે એ પ્રકારે જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ પ્રમાણે તેના બોર્ડને સોંપવામાં આવેલો છે। જે શાંતિદેવી દિલીપ મંડળ છે તેઓ એક પાનનો ગલ્લો ચલાવે છે અને તેમના ક્યાંય સંબંધો જે હતા એ આ મરણ જનારની સાથે હતા, કે જેને લઈ અને શાંતિદેવીની સાથે અને એ મરણ જનારની સાથે રાત્રે બોલાચાલી થઈ હતી, કે જે વખતે તેમનો ત્યાં જમાઈ જે ભોલુ માનિક મંડળ અને દીકરો પણ હાજર હોય અને ત્યારબાદ બંને દ્વારા જે છે તેની હત્યા કરી દેવામાં આવે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।